પપ્પા તમને ખબર છે જક્ષુ અત્યારે કોના રાસ ગરબામાં જાય છે? એના ભાઈના. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. હું થઈ ગઈ છું રેડી, કારણ કે અમે જઈ રહ્યા છીએ મારા કાકાજીને ત્યાં મેરેજ છે અને આજે લગ્ન લખે છે, એટલે જો સરસ મજાનું ઘર શણગારી દીધું છે. આજનો આખો દિવસ તો દોડધામમાં જ જવાનો છે, કારણ કે અમારે લગ્ન લઈને પણ જવાનું છે, લગ્ન આવશે અને અમારે છાપ લઈને જવાનું છે, છાપ પણ આવવાની છે, એટલે આખો દિવસ એમાં ને એમાં જ જતો રહેશે. અને અહીંયા બીજી બાજુ ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે. અમારા બધા જ ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે અને અત્યારે ગોરદાદા લગ્ન લખવાની વિધિ કરી રહ્યા છે. અત્યારે સવારમાં મારા કાકાજીની દીકરી નળનના લગ્ન લખાઈ રહ્યા છે, એટલે કે આ પ્રિયંકાબેન છે એમના લગ્ન લખાઈ રહ્યા છે અને અમારે લગ્ન લઈને વેવાઈને ત્યાં જવાનું છે. હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ વિધિઓમાં પણ વધારો થવા લાગ્યો છે. આ છે મારા કાકાજીનો દીકરો, એટલે કે મારા દિયર થાય આમ તો, અને વરરાજા પણ છે, કારણ કે ભાઈ બહેન બંનેના લગ્ન છે. અત્યારે અમે લગ્ન લઈને જઈ રહ્યા છીએ વેવાઈને ત્યાં. અમારા સમયે તો એવું હતું કે ગોરદાદા અને ફેમિલીનું કોઈ એક મેમ્બર બંને જઈને જ લગ્ન આપી આવતા હતા, પરંતુ હવે અત્યારે તો એક પ્રસંગ જેવું બની ગયું છે. ફેમિલીના ઘણા બધા મેમ્બર કન્યા પક્ષના હોય એ વર પક્ષને ત્યાં જાય છે લગ્ન લઈને. આ જે યલો કુર્તામાં બેઠા છે એ છે અમારા જમાઈ, અને અમે પહોંચી ગયા છીએ વર પક્ષમાં, એટલે કે જમાઈને ત્યાં. અમે જમાઈને ત્યાંથી આવી ગયા છે અને હવે એ લોકો છાબ લઈને આવી રહ્યા છે. ઘરના બધા જ મોટા એમનું સ્વાગત કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે અને છાબ આવી ગઈ છે, તો ચાલો હવે એને વધાવી લઈએ. આ છે મારા કાકીજી, જેમના દીકરા અને દીકરી બંનેના લગ્ન છે. અત્યારે આ એક વાત સારી છે કે છાપ લઈને વહેલા જ આવી જાય છે, એટલે આપણે મેરેજના જેટલા પણ દિવસના ફંક્શન હોય એમાં તમારે એમાંથી કંઈ પણ પહેરવું હોય તો તમે પહેરી શકો છો. મેં અને મારા કાકીજી બંનેએ થઈને છાપ વધાવી લીધી છે. આ છે હિના, જેના હમણાં મારા દેર જોડે લગ્ન થવાના છે, એટલે કે મારી દેરાણી બનવા જઈ રહી છે. અહીંયા અમે જે છાપ છે એની ટ્રે ખાલી કરવાનું કામ કરી રહ્યા છે, જ્યારે ઉપરના ફ્લોર ઉપર વરરાજાના ભાઈઓ બંને ચા અને પાણીનો બંદોબસ્ત કરી રહ્યા છે બધા માટે. ચાલો, એ બધું કામ તો પત્યું. હવે જે અમારી દેરાણી છે, એટલે કે હિના, એમને ત્યાંથી લગ્ન લઈને આવી ગયા છે અને એ પછી બપોરે અમે લોકોએ જમી લીધું અને જમીને પછી અમે લોકો પહોંચી ગયા છીએ છાબ લઈને હિનાને ત્યાં, એટલે કે મારી દેરાણીના પપ્પાના ત્યાં. અહીંયા જક્ષુ બધા જ વડીલોને જય સ્વામિનારાયણ કરી રહ્યો છે. બપોરના 3-3:30 જેવું થઈ ગયું છે અને આજનો ફાઇનલી બધું જ કામકાજ પતી ગયું છે અને હવે અમે લોકો જઈશું ઘરે. ચાલો, અત્યારે આવી ગયા છીએ પાછા અને હવે સાંજે બીજા મેરેજમાં જવાના છે અને ત્યાં તો ગરબા ફંક્શન છે. મેં મારા સાસુ પાસેથી તલ મંગાવ્યા હતા અને ગામડેથી આવી ગયા છે, તો ચાલો હવે એને સાફ કરી નાખીએ. જક્ષુ તો તૈયાર થઈને આવી ગયા છે અને સ્ટ્રોબેરી હાથમાં પકડી લીધી છે. પપ્પા તમને ખબર છે જક્ષુ અત્યારે કોના રાસ ગરબામાં જાય છે? એના ભાઈના. એના ભાઈ કાલ લગ્ન છે. ओ आपके बड़े भाई का लगन है, शादी है? હે જક્ષુ, તાર ભાઈના લગ્ન છે? शादी में जाना है? આટલો નાનો નાનો દેર. હે, તું દેર બની જાય? અને આ છે કાકા, નાના એવા કાકા. काका है અને મમ્મી અહીંયા શું બનાવે છે? તાર સાસુ પાત્રા લાવ્યા છે ને, તો મેં કીધું લઈ થોડાક મારા ને પપ્પા માટે પાત્રા બનાવી નાખું. પાત્રાનો મસાલો અહીંયા બને છે ને અહીંયા પાત્રાની નસું નીકળી ગઈ છે. અને અહીંયા જક્ષુભાઈ સ્ટ્રોબેરી ખાય છે. હું થઈ ગઈ છું રેડી.
જવા માટે બધાની સાથે જ આવું થતું હશે. જ્યારે પણ કોઈ જગ્યા પર વહેલું પહોંચવું હોય ત્યારે જ ટ્રાફિક નડી જાય. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગરબા ફંક્શનમાં અને એ છે મારા મામાજીના દીકરાના લગ્ન, એટલે કે આવતીકાલે મેરેજ છે અને આજે છે ગરબા ફંક્શન. આજે બપોરે ત્યાં માંડવા વિધિ હતી એટલે મારા સાસુ અને બંને નણંદો ત્યાં ગયા હતા અને અમે લોકો હતા મારા કાકાજીને ત્યાં, કારણ કે બંને જ ઘરના જ ફંક્શન છે એટલે બંને જગ્યાએ હાજરી આપવી જરૂરી છે. બધા લોકો જમીને બેસી ગયા છે અને હમણાં થોડી જ વારમાં ગરબા ફંક્શન શરૂ થવાનું છે. આ છે મારા મોટા નણંદની ભાણકી. શું કરતો હતો? કેવું કરતો હતો દીકરો? આ છે મારા નાના નણંદનો ભાણિયો એટલે કે ઈશાનને હું લઈને બેસી ગઈ છું અને આદિત્ય છે એના મમ્મી પાસે. ગરબા ફંક્શન પતાવીને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. દર વખતે અમે લોકો વિચારીએ છીએ કે અહીંયા જે આઉટર રિંગ રોડ છે ત્યાં એટલી બધી ખાણીપીણીની શોપ છે, તમે જોઈ શકો છો કેટલી બધી ખાણીપીણીની શોપ છે, તો જોઈને જ એવું થાય કે કંઈક ખાઈએ. અહીંયાના લીંબુ ગોટા, ઢોસા, ભાણુના ખમણ એ બધું જ ફેમસ છે. એટલે અમે પહોંચી ગયા છીએ ભાણુના ખમણ ખાવા માટે. જો કે અહીંયાથી પાર્સલ કરીને ઘરે લઈ જઈને જ ખાઈશું, કારણ કે અત્યારે થોડી ઠંડી જેવું એટમોસ્ફિયર છે એટલે ઘરે જઈને ખાઈએ. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ એકદમ બનાવી રહ્યા છે. આ છે બટેકાપુરી, ફ્રેન્ચ ફ્રાય, કુંભણિયા અને આ પેક થઈ રહ્યા છે અમારા ભાણુના ખમણ. એની સ્પેશિયાલિટી એ છે કે તમે ખાઓ તો લોચા જેવો ટેસ્ટ આવે, મતલબ એની અંદર સિંગ તેલ નાખેલું હોય અને એક અલગથી મસાલો આવે છે. ચાલો, અમારું પાર્સલ તો રેડી થઈ ગયું છે અને હવે ઘર તરફ જઈએ, પરંતુ રસ્તામાં બહુ જ ઠંડી લાગી રહી હતી એટલે અમે વિચાર્યું કે થોડો સૂપ પણ પીતા જઈએ, કારણ કે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં બહુ આવે છે કે અહીંયા સારો એવો સૂપ મળે છે. તો અમે પહોંચી ગયા છીએ અહીંયા સૂપ પીવા માટે. આમ શોર્ટ્સ પહેરો છે ને આમ સૂપ પીવા આવ્યા છે. લઈને આવી ગયા છીએ ભાણુના ખમણ. રાતના કેટલા વાગ્યા છે વૃષભ? 10:30 વાગે સાંજે અમે ભાણુના ખમણ ખાવાના છીએ. વહેલું કહેવાય, લોકો 12 વાગ્યા પછી જાગે. સુરતમાં 2 વાગ્યા સુધી ખાણીપીણી શરૂ હોય કે જેને મોઢામાં પાણી આવતું હોય એ બધા ખાવા આવી જાવ. મસાલેદાર સેવ વાળા ભાણુના ખમણ, મોંમાં જ પાણી આવી જાય એવા. આ બધા લાવ્યા તે કહેતા હતા કે નહીં ખૂટે. ડીશ જો ખૂટવા એવા કે સાફ થઈ ગયા. સાફ થઈ ગયા ખમણ. મને એમ હતું કે વધારે થશે, પણ થઈ રહ્યા હો માપે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.